આજે આપણે એકદમ ક્રિસ્પી પાલક ફુદીનાની સેવ બનાવવાના છીએ. આજે આપણે પાલક ફુદીનાની સેવ બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો લોટ, 2 ચમચી જેટલો ચોખાનો લોટ, ફુદીનો અને 200 ગ્રામ જેટલી પાલક લઈ લીધી છે અને 3 થી 4 જેટલા તીખા મરચાં લઈ લીધા છે. એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેમાં આપણે પાલક એડ કરી દઈશું. પાલકને આપણે પાણીમાં બફાવા દેવાની છે. હવે આપણી પાલક બફાઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને પાલકને આપણે લઈ લઈશું. હવે આપણે એક મિક્સર જારમાં પાલક, તીખા મરચાં, ફુદીના તેને આપણે પીસી લઈશું. આ રીતે પીસાઈ જાય તે પછી આપણે થોડું પાણી એડ કરીશું અને ફરીથી તેને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક ચાળણીની મદદથી પાણીને આપણે આ રીતે ગાળી લઈશું. આ રીતે ગાળવાથી આ રીતે પાલક અને ફુદીનાના રેસા હોય તે નીકળી જાય છે. હવે આપણે આ જ પાણીમાં થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરવાનો. બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જલજીરા, અડધી ચમચી સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું ઉપરથી આ રીતે પાણી એડ કરીશું. આ બધાને આપણે પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સેવ પાડવાનો સંચો લઈ લઈશું. તેમાં આપણે તેલ લગાવી લઈશું અને આ રીતે મીડિયમ જાળી લઈને તેને પણ આપણે તેલ લગાવી લઈશું. હવે આપણે સંચામાં આ રીતે લોટ ભરી લઈશું. એક કડાઈમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે સેવને આ રીતે પાડી લઈશું. સેવને આપણે ધીમા ગેસ ઉપર રાખવાની છે અને આ રીતે થઈ જાય તે પછી આપણે પલટાવી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે કલર ચેન્જ થઈ જાય તે પછી આપણે સેવને લઈ લઈશું. એ જ રીતે બધી સેવને આપણે પાડી લઈશું. એકદમ ટેસ્ટી પાલક ફુદીનાની સેવ આપણી રેડી થઈ ગઈ છે.